હવે જીવ આયા બોલો મારું ઘર ભાઈ આ કોઈ ના કાઢે આ જીવ પર જીવ તો નહીં કે આપણું કામ થઈ ગયું હે જવું કરશન બના ઘેર અરે બોલો બાના તો બજાર વેરાય નાખો અને કરશન બાજુ તો એ થોડું બોલી ગયા હતા એ ના કરતો દારૂના પૈસા પડાવું હવે જવું કરશન બના ઘેર કરશનબા હા શાકભાજી તો જબરી વાવી હે યા ભાઈ આજીવન શાકભાજી તો વાવી જોવે તાર હાલ તો ગોમન બજારમાં લેવા જતા ભાવ જોયા છે ને ટોપ આવી યાર મરચો આવી જબર છે આજીવન યાર ટોપ છે દાળમો નાખવા લઈ જાઉં છું મરચો તો પણ જુવાર ખરા રાજુભાઈ કેવો મરચો બેઠો પણ આજીવન કઢી બનાવવા લઈ જાઉં છે ને ઓછા લાગજો પાછા એટલે કે હુંગરા પડીશું પાછા આ તો પેલી મરચી છે એ વાત સાચી વર રાખવી પડે મારું ઓળશ્યું આગેવાન ને બધા શું હોય તો રાજુભાન આગેવાન ને બધા હવે શું કરું તો કોક કરવું પડશે કરશનબા આગેવાન મારા મરચો નહીં ખાવા એ તો થોડું કરશનબાનું કોમ હતું એટલે આવ્યો હતો તમારે તો હવે બાઇટિંગમાં કોમ આવશે ને રાખો એ તો કોમ આવશે વાત કહો કરશનબા એક વાત કહેવા આવ્યો હતો તમને હવે તમારા વાતમાં શું હોય યાર એ તો કોઈને ના કહો તો કહો હવે એવું હે કહો દે તો પૈસા એ થાય વાપરવી જ નહીં ને અમારે શાના પૈસા તો ઉપરથી હેડી આવ્યા છો વાતો કરવાની પાછા કરશનબા તમારા ફાયદા માટે કહું મારા ફાયદા હા એટલે તમે કદી કોઈનો ફાયદો કરી આલો લે એટલે તમારા ખુદનો ફાયદો ના હોગો તે અમારા જીવનનો ફાયદો કરી આલો એમાં મારો ફાયદો થાય ને તમારો ફાયદો થાય એવું છે મારે પોતીના પૈસા નીકળી જાય બરોબર અને તમારે વસ્તુ મળી જાય બોલો મંજૂર હોય તો કહો ને કે હું તો આ હેડ્યો એટલે એમ નહીં કહેતો જો જો લે ઘર મારી વસ્તુ મળી જાય એટલે મારે તો કોઈ ખોવાનું જ નહીં તો ખોવાણું એ હું જોઈને આવ્યો ગોળ ગોળ વાત પહેલાં તો ભમાવમાં જ જે હોય ચોખ્ખું કહો જુઓ તો મને 100 રૂપિયા છે બરોબર પીવાના અને તમે આપણા ગામના પેલા ઓળખો તો કોને પૂછડા વગરનો પાડો ભોલુબા હા ઓળખો ને એ તમારે તમે ખબર હવારમાં બાણ એટલે લકડા ભેગા કરીને આવ્યા હતા આવડું મોટું લકડું હતું એ ઉપાડીને ના ઘેર લઈ ગયો જેવી વાત કરો છો લે ભોલુબા કદી લઈ જતો હશે હેડો મારા આથી સબૂત બતાવો હેડો સાચું કહો લે લઈ ગયો અને હું જૂઠું ના બોલું તમે મને આલો 100 રૂપિયા અને જો અને આ ઘેર જાતે જોપામાં જ પડ્યું લકડું હું જોઈને આવ્યો ત્યારે તો મરસા લઈ જો હા અને 100 રૂપિયા આલો મને જો 100 રૂપિયા તો આલુ છે પણ જો આ વાત ખોટી નીકળી ને ફોના 200 લઈ જાજો જો કરશનબા જૂઠું બોલું તો પૈસા ને ઘેર આવીને પડા તોડી નાખ્યું અને જો ભોલુબા મારું લાકડું લઈ ગયો છે તો એના ઘેર જઈને એના પડા તોડી નાખું ચમ 101% વાત ફાઇનલ હું જોઈને આવ્યો અને હું મારી હગી વસે જોઈ આવી બોલું એમ કરો હો નહીં 200 રાખો પણ જો વાત ખોટી નીકળી ને તો સમજી લેજો ઝુંખાબા મારું નામ કરશન છે આજેવાન મારું બેટું કરશન તો બડો દયાવાન નહીં યાર પૈસા આલી ખોટા રવાડા તમે શું યાર કરશનબા હું જાઉં આ તમે તમારે અને હું બીજું શું કહેતો વાત કહું અને મારું કોને કેજે મત કે ઝુમકાએ કીધું તું વાત સાચી નીકળશે તો કોઈને નહીં કહું જો વાત ખોટી નીકળી ને તો સમજી લેજો ભાઈ મારું નામ કરશન છે કોઈને કેજો મત હું જાઉં હેડો આપણે આવો રાજુભાઈ તમે શું કર્યું હેડો તો તમને હવે ખબર પડશે આ બહીનું પીન જાય ગોમ માથે કરશી આ તો એ એમને 200 નહીં આલ્યા એ વાત એવી લઈને આયા છે એટલે ભલા આદમી 50 રૂપિયા આલો રે 2 રૂપિયા આલો રાતા છે ના ના શોકે બાપડું રાજી થાતું ગમે તેવું તો ગમનું દારૂડિયું છે તો લઈને હેડે તમે મરતા તમે મરથાય આલુ બધું મારા જીતી શાકભાજી બધી કિલો આલુ પણ હાલ તમે મારા હાથે હેડો તમને ખબર પડે કે ના ના શું વાત છે વળી કોક નવા જૂનું થાય એવું લાગે નવા જૂનું કોઈ નહીં આજે તમે હેડો ખાલી કહેવાની જરૂર નહીં તમે ખાલી મારા હાથે હેડો ને તમને ખબર પડી જાય ભલા આદમી ઉઘાડ તો પાડો વાત શું હે પણ ઉઘાડ પાડે જેવી છે જ નહીં કે આ મારો શું દારૂડિયો છે કદાચ ખોટી વાત નીકળે ને તો પછી મારી ઇજ્જત જાય ફેમિલી માણસની ઇજ્જત જાય
પણ એક વખત જો પાકું હોય ને તો પછી તો તમે જોણવા મળી જ જાય. એટલે ઉડતું કોઈ વળતા ને તમારમાંથી અમન બૈડા ભાઈ ના ના ઉડતું કોઈ વાળી નહીં આજે વખત. પણ જો સાચી વાત નીકળે છે ને તો હમેલો માણસ તો પટી ગયેલો જ છે. આજે મને આમ લાગે તારીખો આપણે બરાબર રાખી મને એવું લાગે. ના ના તમે ખાલી મારા હાથે રહો. તમે યાર ગમના આજીવન પછી આઈને સાથ ના આલો તો પછી તમે કોણ હાલે? ના હાલવાનું હોય એ રાજુભાઈ. હા આ હોય ને ભોલું એકોતરે શીખે શું છે કોકનું કોઈ ગટકડું હોય આજીવન અમારે કોઈ નહીં હોતું, અમારે કોઈ નહીં હોતું. વાળો પરમ પાછા આવે ના પાછો તો નહીં વળું, મરે પાછો તો ના વળું. અમે મારી ના નાખું લ્યા તે હું પાછો વળું. આજીવન હેડો ને આપણે શાકભાજી લેવા હતા ને એમાં બધી આ તો દર્શનભાઈ હા તમે આટલા શેઠો લઈને તો આવ્યા હો પણ વાતમાં કોઈ નહીં હોય તો તમારી દૂર કાઢી દો છો. હા સાચી વાત યાર વાતમાં કોઈ ના હોય તો તમે મારી દૂર કાઢી નાખજો અને હું પેલા ચોખાની દૂર કાઢી નાખ્યો. હેલ્યો આ તે પેલા ફાઇનલ થઈ ગયું કે વાત સાચી છે? શું પણ શું હે આ લકડામાં આ લકડું મારું છે. બતાવો ને એટલે પેલા આ ભૂલોપા ચોરી કરીને લઈને આવતા રહ્યા છે. લકડા તો કોઈ ચોરી ના કરે. તારા અહીંયા હાથે હેઠ નહીં રાજુભા તમે અરે ભલા આદમી કદાચ ના લાયા હોય ને કદાચ લાયા હોય તો તમારા ભાઈ બંધીને આટલું ડેકું લઈને આવ્યા એમાં શું થઈ ગયું? ના ના જીવન એમાં ભાઈબંધી ના ચાલે. એક તો હાલ આપણે હાલ એક તો ગેસના બાટલાનો વખા છે એટલે હું લાકડા ભેળો કરું છું અને એમાં આવા ચોર લઈને આવી રહ્યા તો પછી ચો જાવું કહો? શાનાથી છીપીને ખાવાના? કરશનભાઈ મોઢા જેવું જ છે. જો તો પછી વાત કરજો. બોલુભા, હા બોલુભા, બહાર નીકળ. તને કાલ મોઢા શરમ ના આવી લે? કાલ મોઢા તમે શરમ નહીં આવતી? લાકડા ઉપાડી છો કોક ના ઘેર હેડે આવી હમી હોજે. હમણે એકી ફરમાં ભૂલું પડી નાખ્યું, હું ઉપાડી નહીં લાયો. શું આખી હેડી આવ્યું? બંધ થઈ જાય કે મોઢામાં ઠૂંફા કાલી મહિના છું હમણાં. છે શું? એટલે તું હમણાં ખેતરમાં તો મોટી મોટી ફાડતો હતો અને મને ખબર નથી તું આવડો મોટો ચોર છે હો ગમો. ચોર નહીં કહેવાનો, ચોર નહીં કહેવાનો. ચોર ને ચોર જ કહું. ઓય નકલ છે ને આટીનો આ લાકડું કેમ ઉપાડી લાયા ઈ કોહડો? હું જો ઉપાડી લાયો, તું ઉપાડી લાયો. એટલે આજેવાન હું લાવ્યો કોણ મારું બેટું? ના રાજુભાઈ હું ઉપાડી લાયો. એ ખોટું લાવતા ખોટું પડે. ઓય પડી તું કે ખોટું બોલો ખોટું પડે. પણ મારી વાત આપણો તમે તમારા કંપરમાં પડ્યું હોય. હા પણ તમે મને કોઈ ઉપાડતે ભાડ્યો આખી જિંદગી ઓમ કોઈ ઉપાડું હું યાર? અમારે સબૂત છે, સબૂત વગર તો કોઈ આયા નહીં હોય. મારી વાત આપણો હા આ રહ્યો ને શેહુ રેડે મોન છે નહીં અને એક બે આલ્યો ને તાણી અરે મોન છે. રાજુભાઈ તમે ખાસી દે કે તમે મારો પડી ગયો. દર્શનભાઈ જપો. લાકડામાં બોલો હાચું આ લકડા પાછળ હાચું બોલ ને તું ભૂડું ફૂડી નાખ્યો પછી તારા મને નહીં લાવ્યો હું યાર હું ઉપાડી કહું યાર. પેલા તો આજે મને ઓઠમ જ લે. ઓમાય પણ શું છે યાર? ઓમાય તું કાળ મુઠા ઓમાય આ મારા ક્ષેત્રમાંથી ઉપર લ્યા. મારા ક્ષેત્રમાં કદે મને પૂછ્યા વગર કોઈ પગ નહીં મેલતું અને તમે આ કરશનની વસ્તુઓ ચોરી લાવો એટલે તમે શું ગણો લ્યા? મુજી તો મેલું કોઈ દાડો પગ પડી જાય ઉપાડે. હું ના ઉપાડું, હું છે ને આટીને ઉપાડું. તમે તો શું તમારો બાએ ઉપાડશે? આ કરશન છે ને ભાઈ જીત ચાલે મેલતો નહીં. હું શું લેવા ઉપાડું ભાઈ? હું તો નહીં ચોરી જા. આજેવાન સમજાઈ જાય તું? એ બોલો બા જે હોય વ્યવહારમાં હાચું બોલી જાજો. શાંતિ રાખો પણ ઉપાડી છે. ના પછી મને મારો જે હોય હાચું બોલી જાજો. નહીં તો હવે અમે ઉપડાવશે. અમે તો નહીં ચોરી ભાઈ, અમે તો હાથું કહો. તો તું આવી ચોથી હું તો મારી એના હામાં કરતો તો યાર. હેડી ના આવ્યું? મરી જાઓ. આજેવાન તમે લાકડું કેવડું એ રાજુભાઈ તમે આ ઊંચું થાય છે યાર. ઈ હાલ કરે બધું ઊંચું થાય છે. આજેવાન તમે ખાસી થોડા 2 મિનિટ સીધા તો તાર શું કરાય લે આજો. આજેવાન વફાતા આ નહીં. બાજુ આવો. આ બાજુ આવો. આ લે તો શું એનો બાએ ઉપાડે જો ખાલી. આ કરશનને જોડે જ તો ભલા આદમી. કોણ મેવો એટલે ખબર નહીં કે કરશન એટલે કાળ તમે આ નોતરો લઈને આવો યાર. અરે યાર હું યાર નાહે ઉપાડી કેતો યાર એ આટલો ઉપાડી મરી જશે યાર. આ શું કા આટલા ઓલા કરતા ઉપાડી નહીં કેતો તો હમણાં ચીના ઉપાડી હોય લઈને આયા. આ જો હોય ને લાયેલું તાણે ઉપાડે તો વાત તો સાચી. ગુનેગાર તો ખરા હો. લોકોને છેડી હોય બરાબર. આ જો આ ભોલુભાઈ માજી નહીં ગયા પાછા. અલે મમ્મા વતન છે લ્યા. હેડો કી હેડો એ કરશન મરી જવું. મારી બેનો વાતો નહીં.
એટલે પણ લઈ ક્યાં જવાનું છે યાર? શેઠ મારા ઘેર હું લેવા? તું લેવાની વળી કાયદેસર મારા ઘેર લઈને હેડો. એને હોય બહુ વજન છે યાર, કરશન. બોલવા જલ્દી હેડો કે એટલું ઓછું થાય હેડો. આ, ખેતરમાંથી ઉપાડીને ઘેર લાગે વજન નતો લાગતો હે એટલે હું આખો ફરી ગયો. એ તું ફરી જાય કે તારું મોઢું ફરી જાય પણ ઘરે ઉજી મેં તને છોડવાનું નહીં. વળ્યું લે નહીં એટલે વળી ઉપાડવું જ પડશે. લઈ જા, કોઈ નહીં. લીધા એટલે આજે તમે તમારા રીતે કહી દો કે આ લાકડું ઠેઠ ઓછી ઉપાડે મારા ઘેર મિલ્યા લે નકર ખરેખર ભલે જેલમાં જવું પડશે પણ મને નહીં મિલું. બોલવા લાવતે એટલે બોલેલા હતા કે એ બોલો બા આ તમે આ શું આદ્યું એટલે ના, નહીં આદ્યું યાર, મેં તો કોઈ. ચોરીને કોકને ના, ગળાની જોગન મેં લાકડું લીધું હોય તો યાર. તો કચી જ ના આવી તમારે કુવચી જ ના આવી હેડી મને નહીં ખબર. હા મને નહીં ખબર યાર. જાતે કેમ નહીં એક છોટે ઉપાડી ગયેલા છે રે. અને આજે મને તમને બતાવું છું હે એ વને છે ને બે પગ આર્યા બે પગ આર્યા એટલે હેડી ના આવી એના ઘેર ચમ આના તમે તમે મેરે કેસો તો તાણી ફેલ થઈ ગયું કું તારું તો એ ચોહી પગ. ઉપાય છે હવે તો તને છોડીને હવે તો વિખામાં નહીં ખાવા જેવું મારી માની છોકન ઉપાય છે ઉપાય કોઈ હું તો નહીં ઉપાડવાનો જ આ. ઉપાય ભાઈ ઉપાય ઉપાડો પર સોરામના હેડો જે હોય વ્યવહાર મને કરવાનો કુદડીઓ મત ખવડાય કુદડીઓ મત ખાધું કુદડીઓ ખાવ છું ને એટલે કોઈ બરોબર છે ઉપાડો ઉપાડો પાડો ના ઉપડે એ મારે ઉપડાવો. કોણ ઉપડાવે ચોરી કરવા હતા કોને ઉપડાવ્યું ખેતરમાં કોને હું ઉપડાવ્યું નહીં લાવ્યો યાર. એટલે આ તો હજુ તો મારો બેટો માનતો જ નહીં હમણાં મેલો હમણાં બેડામાં હમણાં લાગે લાકડું એટલે મારે વળગ્યું આટલું બધું વાવાઝોડું ચોથી આવ્યું. તો બોલો પાણી એન્ટ્રી પડે અને બાબલું મુગા બાબલું ડબલું તોડી નાખ્યું ભલા આદમી. એટલે મારો કપડ તૂટી તો મુગા ભાવનો એનું યાર કહેતા નહીં, મારું શું ખબર નહીં પડતી. વગર ચોમાં વાવાઝોડું ચોથી આવ્યું. આદ્યું હે આ લકડો લઈ ગયો હોન એટલે નહીં લઈ ગયો યાર, મારા ગળાની જોગર હું લકડો લઈ ગયો હોત. તમારા કંપનમાં પહેલી વાત તો એ કહો કે આ તમને કીધું કે નહીં? હો કાળા ચોરે કીધું સાબુત તમારા ઘેરથી મળ્યો એટલે ચોરતા નહીં શું કેવું આજે તમારે તો મગન ભાડે આવી ગયું અરે નહીં તો અમે કોક દાડો ખુરી ના ખાવું ભરીએ હા. જે દાડે ભરવા ની દાડે ભરી લેજો બાકી ધમકીઓ ના હાલવાની હોય ઈ તો આજ તો હકમાં હતા ને એટલે જાતા કરું છું. જે દાડે મારા હકમાં આયા ને ઈ દાડે દોડાઈ દોડાઈ ગમો પાછા આવો તમે વાત નહીં જવા દેતા હો આજે મને આવા લકડું તમે ચોરી ગયા હતા બરોબર આ તો મોટા મોટો ચોરી કરવી એ મોટા મોટો ગુનો ભલે 1 રૂપિયાની ચોરી કરો કે લાખ રૂપિયાની ચોરી કરો એટલે વધારે તો કોઈ કહેતો નહીં પણ આપણે ઉભા હો ચબૂતરા હતો એટલે ભણ દોડા નોસી જજો મણના બે માં દોડા નાખવા છે. વાતું કરજો નાખ્યો અરે જે દાડે તમે હાથમાં આવી ગયા ને આખા ગામમાં દોડાઈ દોડાઈ ના મારું તો મને કહેજો ખાલી. તમે કોઈને બોલતા હો અમાવામાં એક વાત શું હે એટલે તમારાથી જે દાડે જે તોડવું હોય ને એ તોડી દેજો બાકી આવી નાના મોટી ધમકીઓ આલવાની નહીં સમજ્યા કાલ મને તને ધમકી શું આલે? તું શું કોઈ મોટી તું બીજી ઇતર હું ધમકી આલું? આ તારું હકમો હતો એટલે વાતો કરું હું. હેડો સોનામાં ધક્કન મિલવાને ધક્કન. આપણા બરોબર વટતો જાતો જ નહીં હોય તો હેડતા થો આજે લાકડીના પાવર ઉપર દમ કરી ગયો ને ઓર રાજ્ય બદલો લઈ આવ્યો હું. લાકડીના પાવે છે ને અમે કરશનના હાથમાં બહુ તાકાત છે ઓય લેવો તો રાતે આઈને ઉપાડી જાજો ફેર અને આ તો આજીવન ને રાજુબા હાથે હતા એટલે બચી ગયા કરશનબા કેમ કેમ હતું લકડું ચોરી ગયા હતા કે કોઈ બીજું કોઈ જઈને નોખતા આવ્યું હવે બીજું તો કોણ થઈને નાખતા આવે ઈ રહ્યા જ વળી લઈ જાય છે બધા દેતા કૌતર શું મને શેહુ રેડે ને ઉપર ગરમ ગરમ તો આ કદી આ ભૂલું બનામો ને એટલે જેવું હોય ભાજી બધું ગાત ને તમારે લકડું તમારે ઘેર આવી ગયું કે મારે તો લાકડું ઘેર આવી ગયું મારે તો અમે હું તો કોઈ દાડી આવીને ચોરી લઈ જાય એના ઘેર નાખે ને તો દાડી આવીને ઉપાડી પાડી બધા લવરાવું રહે મારા ઘેર એટલું તો ના કરવું પડે શું કેવું એટલે મરસા પાછો મત મંગાવી દો મારા સાથે એના મરસા તો લઈ આલું હજુ આપણે પાછળ મંગાવી મરસા છે યાર તમે કેવું વિચાર કરો છો તો કરશે હાકવે તો એવો નહીં યાર એ બોલું બા કેડે ના વધાઈ અંદર થઈ ગયા ઓને શું છે? એ ભોલું બા ચમ આમ હેડો ઠકતા ઠકતા વખત ટાઈડે થઈ ગયા ભોલું બા કો એટલે આ જબ્બર શું છે? હવે શું વાત કરું? હવે મારું શું શું થયું એટલે આ પેલા કરશનમાં મારા ઘેર આયા હતા યાર. કેમ આવ્યા હતા એટલે પેલું કોઈક લાકડું નાખી ગયું મારા ઘેર યાર.
તે યાર મારા ઉપર ચોરીનો આરોપ નાખીને મને ઉપડાઈને છે પેલા ઝેર ન ખવડાવ્યું યાર એવડું મોટું લાકડું લકડું ઓએ એ લકડું તો કેટલું એ લાકડું કેટલું છું મારું શું લાકડું બોલુબા હા માર કોમે હું જાઉં મારું શું ખોટું યાર એ લાકડું તો શું મારું શું છે આ વાત શું હતી તો, યાર તું જે હોય એ પણ યાર મારી તો યાર હા નીકળી ગયો આવો મૈયા આવો